વડોદરા મહાનગરપાલિકા તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસિયા વિસ્તારમાં જૂની ગેસ લાઇન બદલવાના કામનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરની સુખાકારી માટે વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહેતું હોય છે, ત્યારે વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઇન આવેલી છે। તે બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઇન બદલવામાં આવે, જેને લઈને આજે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લના હસ્તે નવી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત 4.47 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લાજીના અધ્યક્ષ સ્થાને જ્યારે વીજીએલ જોડે મિટિંગ કરી, ગેલ જોડે મિટિંગ કરી, કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશિપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપનીની સ્થાપના કરી, ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે। ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો નખાઈ હતી। આજે વોર્ડ નંબર 6નો વારસિયા વિસ્તાર છે, એમાં 30 વર્ષ જૂની લાઈનો, લગભગ 35 કિલોમીટરનું નેટવર્ક, એમાં નવીન લાઈન નાખવાની, નવીન લાઈન લગભગ 2.7 કરોડના ખર્ચે, અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ 3500 જેટલા કનેક્શન અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના 100 ખર્ચે, એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે, સલામતી સાથે મળી રહે, એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, વીજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સીઈઓ ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, એમી સાહેબેન ઠક્કર, જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી। વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે 4.47 કરોડના ખર્ચે જ્યારે 30 વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે, ત્યારે તમામ નાગરિકો વીજીએલને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે। ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂની થઈ આવતી, લીકેજ થાય છે, એક્સિડન્ટનો ભય હોય, ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે, પાણી ગરમ થતાં વાર લાગે, એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર, મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં, અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું, એટલે નાગરિકોને બેવડા 3 ગણા લાભ મળી રહ્યા છે અને તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વીજળીના સહયોગથી આજે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, એ બદલ વારસિયા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું। આ તમામ 3500 નાગરિકો છે, એમના ઘરમાં નવી લાઈન આવશે, નવા પ્રેશરથી લાઈન મળશે, ગેસ મળશે અને 20 જેટલા કોમર્શિયલ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે। આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખું।